પપ્પા હા બેટા તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે. કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હિમુ, આ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. હે મો, હા હું પિઝા ખાવા જાઉં. તારે આવું હે? ના તારે? હેતા પપ્પા હા બોલ બેટા. હવે હું મમ્મીને કોઈ દિવસ એટીએમ માં પૈસા ઉપાડવા નહીં લઈ જાઉં. ચમ? એટીએમ વાળા પિન નાખવાની કીધી ને ત્યાં માથાની પિન કાઢીને નાખી દીધી. અલી તને બુદ્ધિ છે કે નહીં? એટીએમ માં ભડાકા કરીશ તું. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે હે કે મારા પૈસા કુને ચોર્યા, મારા પૈસા કુને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કુને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. હિમુ, પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને આ ચોપડા બપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ, ઉઠો બટા. ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચો રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી હે ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી રહ્યો ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને. મમ્મી પ્લીઝ હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાની માની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું લા, થોડીક વાર તો ફોન આપ. હિમુ, હિમુ હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું હે ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું હતું, તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય હોય. મને ખબર જ હતી કે તું હુઈ જઈશ, એટલે જ તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. હિમુ, ઉભી રે બેટા, ઉભી રે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી અને પેન્સિલ લઈ લીધી અને 2 વધારાની પેન. બધું લઈ લીધું. પરિકર અલી મમ્મી બધું લઈ લીધું. જવા દે ને, અને હા હા કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછું.